રાજ્યભરમાં શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। વડનગરના ટાવર ચોક ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું। શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વડનગર ટાવર ચોકમાં જે ભવ્ય આયોજન કર્યું અને યુવાનો બધા ભેગા મળી, વડનગરના તમામ આજુબાજુના વિસ્તારના યુવાનો ભેગા મળી અને શિવાજી જયંતિની ઉજવણી આજરોજ અમે ટાવર ચોકમાં કરી છે। અને શિવાજી મહારાજનો જન્મ દિવસ એટલે જન્મ જયંતિ આજે શિવાજી મહારાજનો જન્મ થયો હતો 1630ની સાલમાં શિવનેરીના કિલ્લામાં। અને શિવાજી મહારાજ આજે પણ અમારા યુવાનોને અંદર એમના વિચારો, એમનું વ્યક્તિત્વ અમારા અંદર ધબકતું છે। અને આગળના સમયમાં પણ શિવાજીના વિચારો લઈ અને દેશ માટે હિન્દુત્વની કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો યુવાનો અડીખમ ઉભા છે। બોલો છત્રપતિ શિવાજી મહારાજ કી જય। જય શિવાજી। આજે હિન્દુ સ્વરાજના સ્થાપક, હિન્દુ રાષ્ટ્રના નિર્માતા અને સનાતન ધર્મના સંસ્થાપક એવા છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ નિમિત્તે અમારા વડનગરના 12 4 મેવાક ક્ષત્રિય ઠાકોર સમાજના સૌ યુવાનોએ અમારા 12 4 મેવાકના પ્રમુખ ઉદાજી અને અમારા સમાજનું ગૌરવ વડનગર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાઈ શ્રી જગદીજી ઠાકોર, અમારા વડીલ મુરબ્બી ચંદુભા, વિજયસિંહ સોનગરા, અકુજી ભુવાજી, ઉદાજી બારડ, પ્રકાશજી, વિક્રમસિંહ, આવા તમામ યુવાનો ભેગા મળી અને આજે અમારા વડીલોના માર્ગદર્શન અને ભવ્ય શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી આજે એમના જન્મદિવસ નિમિત્તે શિવાજીને અમે યાદ કર્યા છે। અને આજની વર્તમાન પેઢીને આ નાનકડા પ્રયાસ થકી અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આજે આપણે સનાતની છીએ, એનું શ્રેય આવા શિવાજી જેવા વીર પુરુષોને જતું હોય છે। તો આવા શિવાજી જેવા વીર પુરુષોના આવા જન્મદિવસ નિમિત્તે એમના ઇતિહાસની વાગોળી અને એમના પદ પર ચાલી અને ફરીથી આ દેશમાં હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય અને હિન્દુત્વની વાત લઈ આપણે આગળ વધીએ અને હિન્દુ સમાજ સંગઠિત થાય એવો અમારી બધાનો એક નાનકડો પ્રયાસ છે। અને આજના તબક્કે શિવાજી જન્મદિવસની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે। જય શિવાજી, જય ભવાની। છત્રપતિ શિવાજી આ દેશની અંદર તો હિન્દુ ધર્મ બચ્યો હોય તો છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ અને છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણ થઈ જાય એના પછી આ ભારતની ભૂમિ પર કોઈ હિન્દુ રાજા આવ્યો જ નહીં। એટલે આ લોકોએ હિન્દુ ધર્મ બચાવ્યો ને આજે આપણે કંઈ પણ બોલી શકતા હોય, સાથી કાઢી નાખતા હોય તો એ છત્રપતિ શિવાજીનો પ્રતાપ છે, મહારાણા પ્રતાપનો પ્રતાપ છે અને પૃથ્વીરાજ ચૌહાણનો પ્રતાપ છે। એમના કારણે આજે જીવન હિન્દુ ધર્મ જ ના હોત। કારણ કે આક્રમણોએ આ દેશ ઉપર ખૂબ આક્રમણો કર્યા છે। એટલે હવે જાગવાની જરૂર છે, બધા જાગી જાય એ દરેકના હિતમાં જ છે। છત્રપતિ શિવાજી મહારાજ કી જય।